સત્તાધીશો સમયસર પૂર્ણ ન કરી શક્યા પ્રી મોન્સૂન કામગીરી 15 જૂન સુધી પૂર્ણ કરવાની કામગીરી જુલાઈ મહિનામાં પણ ચાલુ છે। પ્રી મોન્સૂન કામગીરી માટે ખોદેલા ખાડા સ્થાનિકો માટે આફત બન્યા। વોટર અને ડ્રેનેજ લાઇન કામગીરીથી લોકો પરેશાન થયા। એએમસીએ ખોદેલા ખાડાથી ટ્રાફિકની સમસ્યા થતા સ્થાનિકોમાં રોષ છે। વરસાદમાં પાણી ભરાશે તો વધુ હેરાનગતિ થશે। આ ખાડા ચોમાસામાં જોખમ બનશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। બાળકોને સ્કૂલે મૂકવા માટે ફરીને જવું પડે છે। બહુ તકલીફ પડે છે, આખું ફરીને આવવું પડે છે અને ફૂટપાથ કુદાવવી પડે છે। આ મેઇન રોડ છે, મેઇન રોડમાં કામ ફટાફટ થવું જોઈએ અને આ સરકાર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જવાબદારી છે, આનું કામ જલ્દથી જલ્દ પૂર્ણ કરવું જોઈએ। વરસાદ આવશે તો બધું ભરાઈ જશે, પાણી જ પાણી થઈ જશે। હમણાં વરસાદ નથી, આવી હાલત છે, વરસાદમાં શું થશે? વરસાદના ટાઈમમાં પાણી તો ભરાય જ છે। ઓલરેડી મુશ્કેલી અત્યારે બી છે અને હજી વધશે। હવે સરકાર વોટ ટાઈમે આવે છે, અત્યારે તો કોઈ કશું પૂછવા આવતું નથી। પબ્લિક કરી શું શકે? હેરાનગતિ એટલે ખૂબ ટ્રાફિક થાય। સાંજના સમય આવો એટલે તમને ખબર પડે 2 કિલોમીટર છે ચંદ્રનગર બ્રિજ સુધી ટ્રાફિક હોય છે। વરસાદમાં આઈ ગેસ કે ઘણી તકલીફ થશે, કેમ કે આ જે રીતે લોકોએ ડિગિંગ કર્યું છે તો એમાં પાણી ઘણું બધું પાણી ભરાવાની શક્યતા ઘણી વધારે છે। તો આઈ હોપ કે આ વરસાદ પહેલા પત્યો હોય તો સારું। અને મેઇન થિંગ કે ઘરની બહાર નીકળવામાં બી બહુ તકલીફ થાય છે, ટ્રાફિક બહુ જામ થઈ જાય છે। તો આ કામગીરી બને એટલી જલ્દી પતે તો એ બહુ જ સારી વાત છે।